તમારી પૂજાથી તમને શક્તિ મળી હોય તો તમારા શરીરને તમને કઈ રીતે ખબર પડે કે મેં પૂજા પાઠ ભક્તિ કરી છે, ત્યારે એ શક્તિ તમને મળી છે. જ્યારે તમે પૂજાપાઠ કર્યા, ભક્તિ કરી, એમના મંત્ર જાપ કર્યા, ત્યારે એ શક્તિ મળી. પણ તમને કઈ રીતે ખબર પડે કે મને આ શક્તિ કઈ રીતે મળી છે, અને તમને કઈ રીતે ખબર એવી પડે કે શક્તિ મારા જોડે આ છે અને આ શક્તિથી મારા શરીરમાં આ જગ્યાએ છે? તો મિત્રો, સ્વાગત છે તમારું આપણી મા વંદના યુટ્યુબ ચેનલમાં. તમે બધા મિત્રો હેમ ખેમ સર્વ કુશળ મંગળ હશો તેવી ગુરુદેવને અને માતાજીને પ્રાર્થના હું કરું છું. જ્યારે શક્તિ તમને મળી હોય તો તમારું જે મૂળ આધાર ચક્ર હોય ત્યાં જાગૃત થાય અને ત્યાં એનો વાસ થાય. તમે મંત્ર જાપથી શક્તિ પ્રાપ્ત કરી છે, પૂજાપાઠથી શક્તિ પ્રાપ્ત કરી છે, કે પછી ભક્તિ કરીને, સાદી ભક્તિ કરીને માના, કે પછી તમે જે દેવી દેવતાને માનતા હોય એની ભક્તિ તમે જેવા ભાવથી તમે ભક્તિ કરી હશે એવા જ ભાવથી તમને શક્તિ મળી હશે. પણ શક્તિને તમે કઈ રીતે ઓળખી નથી શકતા અને કઈ રીતે ખબર પડે કે મારા જોડે આ શક્તિ આવી ગઈ છે, તો હવે મારે શું કરવું? ઘણી વખત તમારામાં મગજમાં દુખાવો રહે, તમે ઘણી વખત દવા લો પણ દુખાવો મળતો નથી. ઘણી વખત તમારા શરીરને, આખા શરીરને તૂટવું એટલે કે હાડકાના જે વાંધાઓ હોય એ બધા દુખવા લાગે, શરીરમાં અકળામણ થાય, અને જે શક્તિ તમને સંકેત આપે એને તમે ઓળખી ન શકો. કારણ કે દેવતાઓ જોડે, માતાજી જોડે તમે જેની પણ શક્તિ મળી છે એ શક્તિને તમારી જોડે સીધી વાત કરવી છે પણ તમે એને ઓળખી નથી શકતા. તો એ શક્તિ તમારા જોડે ક્યારે ઓળખાય કે તમે જો વર્ષમાં એકાદ વખત તમે એને ભોગ ચડાવતા હોય તો મહિનામાં કરી દો, મહિનામાં ચડાવતા હોય તો અઠવાડિયે કરી દો, અઠવાડિયામાં કરતા હોય તો નિત્ય તમારો જે પૂજાપાઠનો ભક્તિનો જે સમય છે એ વધારી દો. 10 મિનિટ કરતા હોય તો 20 મિનિટ કરી દો, 20 મિનિટ કરતા હોય તો 30 મિનિટ મંત્ર જાપ કરી દો. પણ એમ તમે જેમ જેમ પૂજા ભક્તિ એમની કરતા રહેશો, નિરંતર એમના જાપ જપતા રહેશો, તો એ શક્તિનો તમારા જોડે વધારે પડતો લગાવ થઈ જશે અને એ શક્તિ તમારી પરીક્ષા કરશે. ત્યારે તમારા મૂળ આધાર ચક્ર પર આવીને બેસશે, ત્યારે તમારા શરીરમાં અમુક અમુક પ્રકારના દુખાવા ઊભા થાય છે. હાડકામાં, મગજમાં, આંખોમાં ભાર રહે, તમને અમુક ટાઈમમાં કંઈ સૂઝે નહીં, કંઈ કામ કરવાનું ના સૂઝે, બસ તમારા વિચારો, તમારી ભક્તિ એના જ તરફ આકર્ષાય છે. જેવા જેવા મનના વિચારો હશે, જેવો જેવો ભાવ હશે, જેવી જેવી તમે શ્રદ્ધાથી ભક્તિ કરી હશે એ પ્રમાણેની શક્તિ તમને મળી હશે, પણ એને ઓળખતા શીખશો તો. હવે તમને જ્યારે સંકેત મળે તો સંકેત તમને સીધો મળતો નથી. તમને સપનામાં આવીને મળે, અથવા તો કોઈ વ્યક્તિ સ્વરૂપે તમને મળે, કોઈ તમારા મિત્ર તરીકે તમને આવીને સંકેત મળે, કોઈ માતા પિતા દ્વારા, કોઈ ભાઈ, કોઈ પણ પ્રકારે, કોઈ ભિક્ષુક દ્વારા, કોઈ પણ પ્રકારે તમને એ સંકેત આપતા હોય કે તમારે આમાંથી બચવાનું છે, કે તમારે આ કરવાનું છે, અથવા તો કોઈનું ભલું કરવાનું છે. તમને કોઈ એવી શક્તિ કામ કરાવે કે જે જન કલ્યાણનું હોય, કે જે નિસ્વાર્થ હોય, તો એ શક્તિ તમારા જોડે વધારે પડતું રહે છે અને સર્વ જગતના કલ્યાણ માટે એ શક્તિ કામ કરે છે. જ્યારે જ્યારે તમે કોઈ પણ અડચણમાં કે અવળણમાં ફસાઈ ગયા હોય અને તમને કશું ખબર ના પડતી હોય, એ વખતે એ શક્તિ તમને એવા બચાવે છે કે તમને એવું લાગે કે આ કાર્યમાં હું સાલું બચી જ ના શકત, તો મને કઈ રીતે બચીશ કયો. ઘણી વખત તમે જોયા હશે રોડ ઉપર અકસ્માત થયેલા, તો બધા લોકો મરી જાય છે છતાં પણ એમાંથી કોઈ એક જીવિત થઈ જાય છે.
ઘણા વખત તમે એવો અચંબો જોયો હશે કે આખી ગાડીના ભૂકે ભૂકા બોલે જાય, પણ એમાંથી તમે બધા લોકો બચી જાઓ. તો આ એક ચમત્કાર છે. કોણે બચાવ્યા? તમારી જોડે જે શક્તિ છે એમણે. તમારા જોડે કોઈ ને કોઈ દિવ્ય શક્તિ છે એમણે. તમારા જોડે પેઢીનું જે પુણ્ય હોય, તમારા જે પેઢીનો ધર્મ હોય, તમારા જે પૂર્વજોએ કરેલું, તમે જે ધર્મ પુણ્ય દાન દક્ષિણા કર્યું હોય, એમણે તમને બચાવ્યા. તો હવે તમે જેની ભક્તિ કરો છો એનો સમયગાળો તમે વધારી દો. માતાજીની કરતા હોય, ચાહે ભગવાનની કરતા હોય, કોઈ પણ દેવી દેવતાને તમે ભક્તિ કરતા હોય તો એ સમય તમે વધારી દો. જેમ તમારો સમય દિવસે ને દિવસે એમના મઢમાં કે એમના મંદિરમાં કે એમના નામમાં તમારો જે ભક્તિનો જે મન છે, શ્રદ્ધા છે, એ જે પરોવાઈ જશે તો એ શક્તિ ઓટોમેટિક તમને મળશે અને એ તમારું ધારેલું કાર્ય કરશે. જ્યારે જ્યારે તમે એ શક્તિને તમે નથી ઓળખી શકતા તો કોઈ ને કોઈ પ્રકારે તમને સંકેત આપે છે. જે સંકેત તમારા જીવનમાં બહુ ઉપયોગી હોય છે. એ સંકેત બીજાનું ભલું કરવા માટે હોય છે. એ સંકેત ગૌ રક્ષા માટે, મા બેનની દીકરી રક્ષા કરવા માટે, દેશ માટે, પરિવાર માટે, તમારું ભલું થાય, બીજાનું ભલું થાય, એવા સંકેતો દ્વારા તમે સર્વ જગતનું ભલું કરી શકો છો. પણ નિસ્વાર્થ ભાવ હોય ત્યારે શક્તિ કામ કરે. મિત્રો, જ્યારે હાથ પગ દુખાવા લાગે, આંખો ઉપર ભાર રહે, મગજ ઉપર ભાર રહે, રાત્રે સપના આવે, દિવસે તમે જે સપનું આવ્યું હોય એ પ્રમાણે કામ થઈ જાય, અથવા તો તમારા જોડે કોઈ પણ વ્યક્તિ આવે દુઃખ લઈને અને તમે એનું સમાધાન કરો અને એ કામ થઈ જાય, તો તમારે સમજવાનું કે તમારા જોડે કંઈ ને કંઈ શક્તિ છે અને એ શક્તિથી તમે લોકોનું ભલું કરી શકો છો. નિસ્વાર્થ ભાવથી ભલું થાય. બીજું મિત્રો, કે જ્યારે જ્યારે શક્તિને તમે ઓળખો છો ત્યારે તમે તમારા દિવ્ય આત્માને એ શક્તિના દર્શન થાય છે અને એનું અજવાળું તમારા જીવનમાં ઉતારશો તો જીવન ધન્ય બની જાય છે. મિત્રો, આ વિડીયો તમે કયા ગામ, તાલુકા, શહેરમાંથી જોઈ રહ્યા છો? કોમેન્ટમાં જણાવજો તમારા કુળદેવીનું નામ. જય ગુરુદેવ, જય માતાજી.